અત્યારે અત્યારે વાગ્યા છે 11:30 ને હું શું કરું, હું ડેકોરેશન કરું કેમ કે આજે પ્રફુલ્લનો બર્થડે, તો ધીરે બોલવું પડે નકર તો બધા સાંભળીને ઉઠી જાય એટલે. અને મેં જસ્ટ હજી આજે જ આવ્યા પણ બધું હું જામનગર લેતી આવી હતી, તો હાલો હું કામે લાગી જાઉં. એક તો ગડબડ થઈ ગઈ આપણી યાર, એક પંપ ખોવાઈ ગયો, મોઢેથી ફુગા ફૂલાવું થોડાક નાના હે પણ હાલશે. ખબર નહીં પંપ ક્યાંક મુકાઈ ગયો, ફુગા ફૂલાવાનો પંપ છે તો ખરા પણ મળતો નથી. તો જો આટલું ડેકોરેશન થયું છે આપણું, અને 2 જ ફુગા હજી ભૂલાવી લીધા મેં, કેમ કે પોતાના જ ગાલનો સવાલ છે. હજી ગોતવું પંપ ક્યાંય મળે તો. પંપ મુકાઈ ગયો ક્યાંક, બોલો. ફાઇનલી જો અહીં કેક મુકાઈ ગઈ, બધું રેડી થઈ ગયું, ડેકોરેશન થોડુંક જ કર્યું છે. હવે મારે બધાને ઉઠાડવા છે. વીરને થોડાક ઓલા શું કહેવાય દેખા કરજો. આ એના બર્થડેના કપડાં એ અત્યારે પહેરાવાના છે, બાકી બધી એની ગિફ્ટ એ હું રાખી દઈશ હમણાં. ભાઈ birthday to you. Happy birthday પપ્પાથી. હા મેં બધી વિડીયો ચાલુ કર્યો. તમારો ફોન તો ગયો તમારો. આ બે ભાઈનું બર્થડે સેલિબ્રેશન હાલે છે અને બે મોટા મોટા રાખી ફોટા પાડે છે. ભોગિયા પણ મસ્ત હે આજ વખતે કેક, બધે ખરતા મસ્ત હે. કેક ચોટી ગઈ ફોનમાં. ફાઇનલી અમારું કામ પતી ગયું, હવે અમારું મેન કામ ચાલુ થઈ ગયું. Your gift. You want to see? मैं खाई ले दूँ. अने मैं गमी है टेका दे. जैसे कि इधर नहीं इधर. हमें दीप लो लाये हो, मैं दीप लो. लेदर ना बेल्ट वाली मस्त लगे. आई 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 आई. હવે એની મસ્ત મોસ્ટ ફેવરિટ વસ્તુ છે બે. गुड ये बहुत बड़े तो बहुत बड़े नहीं है, बहुत माप के हैं. स्वेटर हाँ टी शर्ट विंटर वेयर हमारा फुल लेटेस्ट निकलो ट्रेंडिंग. આખી ભાઈ નહોતું પણ મને આ ગઈ. એક મમ્મીએ લીધી, એક મમ્મી પસંદ છે. જો આ બૂટ, આ અને ઘડિયાળ આખું પેર છે, અને હજી એક બ્રાન્ડેડ વસ્તુ છે યાર. ક્યાં ગઈ? રેબન ના ચશ્મા હતા યાર. ક્યાં? એટલે ઈ આગળ ઓ ઈ બાજુ પડ્યો, હું તો માં જોઉં. આખો સેટ ભેગો કરીને આમ જો હા ના. A few moments later. તું એ ના ખવાય માં, ઈ ના ખવાય, ઈ ના ખવાય. જો તો વાયડા મૂકી દો. આમાંથી રમકડું દઉં, ચાવવાનું રમકડું દઉં, એ પણ ચાવવાનું રમકડું દઉં. લાવા
દાતુડી આવી તાર દાતુડી દેખાડતો બધે દાતુડી દેખાડ દે. ઈ કલો નથી દેખાડતો. જરીક આવ્યા એટલા કેટલાક આવ્યા. તે નવા કપડાં કેમ પહેર્યા તે દીકો? તે નવા કપડાં કેમ પહેલામાં? તે પપ્પાનો બર્થડે છે તો પપ્પાનો હેપી બર્થડે છે એટલે પહેલા તમે કેક કાપી હતી તમને ખબર છે? દીકરીને પૂછી દો કા દીકું. તેમાં પપ્પાને હેપી બર્થડે પ્રફુલ્લ લખી દો કોમેન્ટમાં. હેપી બર્થડે પ્રફુલ્લ બધાને લખવાનું છે, ખાસ લખવાનું છે એમ કહી દે.